રંગ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તાજેતરમાં ઇન્વેસ્ટર સેરેમની ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શાળાના સ્ટુડન્ટ કાઉન્સિલના સભ્યોની લોકતાંત્રિક પ્રક્રિયા દ્વારા નિમણૂક કરવામાં આવી હતી। આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી મોટઘાંચી પંચના પ્રમુખ ચૈતન્યભાઈ ગોરવાલા, અતિથિ વિશેષ તરીકે સીએ હેમાબેન પટેલ, સ્નેમેક્સી એન્ટરપ્રાઇઝના સીઈઓ શ્રી કિરીટકુમાર સુરતી અને અંકલેશ્વર બાર કાઉન્સિલના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી નીતિનભાઈ વકીલ ઉપસ્થિત રહ્યા હતા। ભારતના લોકતંત્રની પ્રક્રિયાને અનુસરીને વિદ્યાર્થીઓએ બેલેટ પેપર દ્વારા મતદાન કરીને સ્ટુડન્ટ કાઉન્સિલ સભ્યોની પસંદગી કરવામાં આવી હતી। મુખ્ય મહેમાનના હસ્તે સીબીએસઈ બોર્ડમાં હેડબોય તરીકે કાર્તિકેય યાદવ અને હેડગર્લ તરીકે નિયતિ પટેલને બેચ અને ખેસ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા। તેવી જ રીતે ગુજરાતી માધ્યમમાં હેડબોય તરીકે શિવમ પરમાર અને હેડગર્લ તરીકે ક્રિસા ઠાકોરને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। નિયુક્ત થયેલા વિદ્યાર્થીઓએ તેમની પદવી અને જવાબદારીઓને વફાદારીપૂર્વક નિભાવવાના શપથ લીધા હતા। ત્યારબાદ તેમણે વિવિધ હાઉસ અને ક્લબના કેપ્ટન અને વાઇસ કેપ્ટનની પણ નિમણૂક કરી હતી। તમામ વિદ્યાર્થીઓએ ઈમાનદારી, નૈતિકતા અને જવાબદારી જેવા મૂલ્યોને જાળવી રાખવાનો સંકલ્પ લીધો હતો। આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓ દ્વારા શિષ્ટાચાર ઉપર એક સુંદર નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત સૌને પ્રભાવિત કર્યા હતા। આ સમારોહમાં વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણો વિકસાવવા અને તેમને ભવિષ્યમાં જવાબદાર નાગરિક બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ આયોજન કરવામાં આવ્યું હતું।